નમસ્કાર દોસ્તો, જય હિન્દ. જીપીએસસી અંતર્ગત 500 કરતા પણ વધારે ભરતીઓ એક સાથે જાહેર કરવામાં આવી છે અને એમાં વર્ગ 2 ની નગર નિયોજક એટલે કે ટાઉન પ્લાનર આની 55 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ આખી નોટિફિકેશન ડિટેલ નોટિફિકેશનને એક વખત આપણે સમજી લઈએ કે કોણ આની અંદર અપ્લાય કરી શકે છે અને કેવી રીતે અપ્લાય કરી શકે છે. તો તાજેતરમાં જીપીએસસી છે એમના દ્વારા આ પ્રકારે એક નોટિફિકેશન જાહેર કરી. આ જે ભરતી છે, આ જે જગ્યા છે એ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ હસ્તગત જે છે એ જુનિયર નગર નિયોજક એટલે કે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વર્ગ 2 આની જગ્યા છે. ફોર્મ 25 જૂનથી લઈ અને 9 જુલાઈ સુધી રાતના 12 વાગ્યા સુધી એ ભરાશે. ત્યાં સુધી છે તમે ફોર્મ ભરી શકશો. ફોર્મ ક્યાંથી ભરાશે? તો કે આ વેબસાઇટો છે એના ઉપરથી તમે ફોર્મ ભરી શકશો. ઓકે, હવે આની અંદર જો વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિ છે એને આપણે સમજવી પડે. તો આમની અંદર જો વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિમાં એક તમારી પ્રાથમિક કસોટી, કારણ કે આ જે છે એ ટેકનિકલ ભરતી છે અને ટેકનિકલ ભરતીની અંદર હંમેશા એક પ્રિલિમ પરીક્ષા હોય અને એના પછી એક ઇન્ટરવ્યુ આવે. બરાબર, એના પછી જે છે એ તમારું એક ઇન્ટરવ્યુ આવે. પ્રિલિમ પરીક્ષા છે એમાં જનરલ અવેરનેસ કયો અથવા તો જનરલ સ્ટડીઝ કયો, એટલે કે જનરલ સ્ટડીઝ ભાગ 1 અને પછી તમારું એ ટેકનિકલ પેપર હોય. 100 માર્કનું આ હશે અને એની 100 માર્ક જે છે એનું જીએસ હશે અને 200 માર્ક જે છે એનું તમારું ટેકનિકલ હશે. આ પરીક્ષાની તારીખ જે છે નિયત કરી દીધી છે 5 ઓક્ટોબર એટલે કે 5/10 ના રોજ પરીક્ષા થશે. રૂબરૂ મુલાકાત એટલે કે જેને તમે કહો છો ઇન્ટરવ્યુ, એ તમને હવે નેક્સ્ટ એ જણાવવામાં આવશે. પણ જે જગ્યા છે એને એક વખત જોઈએ. જગ્યા છે ટોટલ 55, જેમાં ઓપન કેટેગરીની 33 જગ્યા છે, ઈડબ્લ્યુએસ ની 6 જગ્યા છે, એસીબીસી ની 2 જગ્યા છે, એસસી ની 1 જગ્યા છે, એસટી ની 8 જગ્યા છે. ટોટલ 8 આ રીતે જગ્યા છે. મહિલાઓની જગ્યાઓ ઉપર વાત કરીએ, કારણ કે અહીંયા મહિલાઓની પણ અનામત જગ્યાઓ છે. મહિલાઓની ટોટલ બિન અનામત એટલે ઓપન કેટેગરીની મહિલાઓની 10 જગ્યાઓ અનામત છે, ઈડબ્લ્યુએસ ની 1 અનામત છે અને અનુસૂચિત જનજાતિની 2 મહિલાઓ ટાઉન પ્લાનરની અંદર મહિલા અનામત છે. દિવ્યાંગો છે તો એની 5 જગ્યાઓ છે એ આની અંદર અનામત રાખવામાં આવેલી છે. તો આ રીતે એ જગ્યાનું આખું વાત. હવે મેઇન મુદ્દો એ કે ટાઉન પ્લાનર છે એ કોણ બની શકે છે. આ ટાઉન પ્લાનરની જગ્યા છે એની આખી વાત એની સમજવો. તો તમારી પાસે બીઈ બીટેક જે છે એ સિવિલ એન્જિનિયરિંગ અથવા તો સિવિલ ટેકનોલોજીની તમારી પાસે ડિગ્રી હોય એટલે તમે આની અંદર અપ્લાય કરી શકો. હા, પણ આની સાથે સાથે તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન સિટી પ્લાનિંગ, ટાઉન પ્લાનિંગ, રિજનલ પ્લાનિંગ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ, અર્બન ડિઝાઇન, અર્બન પ્લાનિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ, ઇન્ડસ્ટ્રીયલ પ્લાનિંગ અને એન્વાયરમેન્ટલ પ્લાનિંગ આમાંથી કોઈ પણ હોય તો આ પણ જે છે તમારી સાથે આની અંદર એ જોશે. બરાબર છે. સાથે સાથે તમને કમ્પ્યુટર છે તો એનું નોલેજ હોવું જોઈએ અને તમને ગુજરાતી, હિન્દી જે છે આ લેંગ્વેજનું નોલેજ છે એ હોવું જોઈએ. જો વાત કરીએ અહીંયા પગાર ધોરણની, તો પગાર જે છે એ તમારો 53,100 એટલે અંદાજિત તમારો પગાર છે એ લગભગ, હું અહીંયા લગભગ કહું છું, 80,000 કરતા પણ વધારે તમારો પગાર થશે. વર્ગ 2 ની જગ્યા છે અને આ વર્ગ 2 ની જગ્યા છે એ આ પ્રકારે છે. જો અહીંયા એજ લિમિટની વાત કરીએ તો અહીંયા એજ લિમિટ છે એ મેક્સિમમ 37 વર્ષના ઉમેદવારો અપ્લાય કરી શકે, પણ એજ લિમિટમાં છૂટછાટ રહેશે. 37 વર્ષ જે છે એ ઓપન કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે છે. ઓપન કેટેગરીના પુરુષ ઉમેદવારો. બરાબર. એજ લિમિટની જો હજી વધારે ચર્ચા કરીએ તો એજ લિમિટમાં રિલેક્સેશન છે. કઈ રીતે છે? તો કે 5 વર્ષનું રિલેક્સેશન છે એ અહીંયા તમને આપવામાં આવશે. કઈ રીતે? તો કે અનામત કેટેગરી છે એમને બધાને 5 વર્ષનું એજ રિલેક્સેશન મળશે. દિવ્યાંગો હશે તો અહીંયા બાકી જે છે ગુજરાતના જે મહિલા ઉમેદવારો, કયા? એસસી, એસટી, એસીબીસી એટલે કે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષનું એજ રિલેક્સેશન મળશે. બરાબર. અને બિન અનામત વર્ગની જે સામાન્ય મહિલાઓ છે એમને પણ 5 વર્ષનું એજ રિલેક્સેશન મળવાપાત્ર રહેશે. દિવ્યાંગોને 10 વર્ષનું એજ રિલેક્સેશન છે મળવાપાત્ર રહેશે. એટલે આ રીતે એજ રિલેક્સેશન છે મળશે. હવે વાત આવી કે આખી સિલેક્શન પ્રોસિજરની. તમારી જે પરીક્ષા છે, એક પ્રિલિમ પરીક્ષા અને એના પછી ઇન્ટરવ્યુ, આ બેયના 50-50% માર્કને ભેગા કરીને ત્યાર પછી શું બેયના 50-50% માર્કને ભેગા કરશે અને એના બાદ
તમારું ફાઇનલ મેરિટ જે છે એ જાહેર કરવામાં આવશે. એટલે 300 માર્કનું આ પેપર આ 300ના 50% કરશે, અને જે 50% અને 100 માર્કનું તમારું ઇન્ટરવ્યુ હોય એનાય 50% કરે, અને આ પ્રકારથી જે છે તમારું એ આખું જ સમગ્ર જે છે એ ફાઇનલ મેરિટ તૈયાર કરવામાં આવશે. બરાબર, જે અહીંયા ચોક્કસથી જે છે એટલે તમારું જે ફાઇનલ મેરિટ જે છે એ એકચ્યુઅલી રીતે જોવા જાવ તો 100 માંથી તૈયાર થાય. બરાબર, પ્રિલિમ્સના 50% માર્ક અને ઇન્ટરવ્યુ જે છે એના 50% માર્ક, એટલે બે જે છે 50-50% ગણવામાં આવે. પ્રિલિમ્સ છે તો 300 માર્ક છે પ્રિલિમ્સની અંદર, તો એના 150 માર્ક મેક્સિમમ ગણવામાં આવે. બાકી જે છે 100 માર્ક છે તો એના જે છે એ 50 માર્ક જે છે એ 50 માર્ક એ તમારું અહીંયા ગણવામાં આવે. અને આવી રીતે જે છે એ તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ તૈયાર થશે. તો દોસ્તો, આની અંદર તમારે ફી પણ ભરવાની રહેશે. શું? તો કે અરજી ફી છે ઓપન કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા, પરંતુ જે પરીક્ષા આવે ત્યારે તમારે ફી એ બિન અનામત વર્ગ ઓપન કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા ડિપોઝિટ ફી પરીક્ષામાં આવવા માટે, અને એવી જ રીતે તમારે અનામત વર્ગના ઉમેદવારોએ 400 રૂપિયાની ડિપોઝિટ જે છે એ આપવાની રહેશે. પરીક્ષા ભરશો એટલે તમને આ ફી છે એ રિફંડ આપી દેવામાં આવશે. તો આ જ પ્રકારે જો તમારા કોઈ મિત્ર વર્તુળમાંથી કોઈ પણ હોય આ ભરતીમાં, એની પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય, તો ચોક્કસથી એમના સુધી આ વિડીયો પહોંચાડી દેજો, અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ભૂલતા નહીં, જ્યાં તમને આ બધી જ ભરતીઓ વિશેના રેગ્યુલર અપડેટ જે છે મળતા રહે છે. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.